વડોદરામાં માર્ગ અકસ્માતોની ઘટનાનો સિલસિલો યથાવત છે. શહેરના મકરપુરા વિસ્તારમાં કટારિયા ઓટોમોબાઈલ્સ સામે આવેલા મેઇન રોડ પર આજે સવારે ગંભીર અકસ્માત સર્જાયો હતો. શાળાએ છોડવા જઈ રહેલા પિતા અને તેમની 7 વર્ષની પુત્રી જિયાન ટુ વ્હીલર પર જઈ રહ્યા હતા. તે દરમિયાન એક ઇનોવા કાર અને વેગનાર કાર દ્વારા ટુ વ્હીલરને ટક્કર મારવામાં આવી. અકસ્માત એટલો ભયાનક હતો કે 7 વર્ષની નાની બાળકી જિયાનનું ઘટના સ્થળે જ મોત થયું, જ્યારે તેના પિતાને ગંભીર ઇજાઓ પહોંચી. રાહદારીઓએ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરી. બાદમાં બંનેને એસએસજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ડોક્ટરોએ બાળકી જિયાનને મૃત જાહેર કરી હતી. અકસ્માત બાદ ઇનોવા કારના ચાલકને સ્થળ પરથી ભારતીય જનતા પાર્ટીના ચિહ્નવાળી કારમાં બેસાડી તાત્કાલિક મકરપુરા પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હોવાનું ચર્ચામાં આવ્યું છે, જેને લઈ સ્થાનિકોમાં પ્રશ્નો ઊભા થયા છે કે અકસ્માતના આરોપીને બીજેપીના કાર્યકર્તાઓ દ્વારા પોલીસ સ્ટેશન કેમ પહોંચાડવામાં આવ્યો. આ અકસ્માત મકરપુરા પોલીસ સ્ટેશનની હદમાં ન આવતો હોવાના કારણે બંને 4 વ્હીલર વાહનોના ચાલકોને 112ની મદદથી માંજલપુર પોલીસ સ્ટેશન ખસેડવામાં આવ્યા હતા. હાલ સમગ્ર મામલે માંજલપુર પોલીસ સ્ટેશન દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. અકસ્માતની સાચી હકીકત અને જવાબદારી નક્કી કરવા પોલીસ દ્વારા તપાસ ચાલુ છે. હું તો અત્યારે હાલ આવ્યો, લોકો છોકરી સ્કૂલે યાન્સી સ્કૂલમાં ભણે છે. અત્યારે આગળ સ્કૂલનો ટાઈમ હતો, સ્કૂલે છોડવા જતા હતા મારા જીજાજી છે. આ ઇનોવાવાળો ગાડી એકદમ જ એને ટર્ન માર્યો અને એ લોકો અંદર ઘૂસી ગયા, તો છોકરીનું ડેથ થઈ ગયું છે અત્યારે હાલ. 7 વર્ષની છોકરી છે. જિયાન. વેગેનર ગાડી ને ઇનોવા 2 ગાડી છે અને આ લોકો બાઇક પર હતા. પરિવાર અત્યારે એસએસજી હોસ્પિટલમાં ગયો છે.